ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકમાં ગણેશ વિસર્જનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। સામાજિક સંસ્થાઓ દ્વારા ડીજેના તાલ, બહેનોના રાસ ગરબા અને અબીલ ગુલાલ સાથે ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ટાવર ચોક પહોંચી હતી। અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા તમામ સંસ્થાઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વેરાવળ બંદરમાં આવેલા રંગબારા ખાતે વિસર્જન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। 300થી વધુ માછીમારોની ટીમ લાઈફ જેકેટ સાથે હાજર રહી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારા છે। હું વેરાવળ પાતા સનાતન હિન્દુ સંસ્થાનો પ્રમુખ છું, સાથે સાથે ખારવા સમાજ પટેલ છું। આજે વર્ષોથી જે 2001-2થી અમે જે વેરાવળના તમામ ગણપતિ હોય એનું સન્માનનો પ્રોગ્રામ રાખ્યો છે એટલે આજે 21 વર્ષ થયા, 22 વર્ષ પૂરું થયું છે। ટાવર ચોકમાં બધા ગણપતિને સન્માન કરવાનું, ફૂલહારથી સ્વાગત કરવાનું અને ટ્રોફી ઇનામ આપવાની અને વર્ષોથી જે ગણપતિ વિસર્જનની વ્યવસ્થા પર આપણે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડા દ્વારા કરવામાં આવે છે। વર્ષોથી આ સિસ્ટમ ચાલે છે અને ફર્સ્ટ ક્લાસ કોઈ હાદસો નથી। ભગવાનના આશીર્વાદ છે કે ગણપતિ બાપાના વિસર્જન શાંતિ થાય છે અને અંદાજે આજે તમે જોશો ને તો 1200થી 1400 ગણપતિ છે, એ બધાનું વિસર્જન એક જ જગ્યાએ। આમાં પોલીસ ખાતું પણ સાથે રહી અને પોલીસનો પણ સાથ સહકાર ફૂલ મળે છે અને આજે બાપાને વિદાયનો આજે વેરાવળમાં સમય છે એટલે બાપાને વિદાય આપીએ છીએ।